જાલિમ જમાના હારે લડી લડીને ફાઇનલી તમારો ભાઈ બાટલો ઘરે લઈ આવ્યો છે. તો હેલો ગાઈસ, હું છું તમારો માહિર સંજાત ને આપણા એક નવા મિની બ્લોગમાં તમારું સ્વાગત કરી છે. તો તમારા ભાઈની સવાર પડી ગઈ છે અને પહોંચી ગયા છે BMW પાસે ને લઈને નીકળી ગયા આપણે સીધા શોરૂમે જવા માટે. BMW પાર્ક કરીને જલ્દીથી કરી શોરૂમ ને ઓપન. શોરૂમ ઓપન કરતાની સાથે જ કસ્ટમરોની લાઈન લાગી ગઈ હતી ને ફોલોવર પણ આવતા હતા ને એ બધા માટે પાન બનાવતા હતા. અને આજે તો છે આખર જુમ્મામાં જવાનું છે. ત્યાં આપણા મિત્ર પણ આવી ગયા હતા ને જુમ્માનો પણ સમય થઈ ગયો એટલે શોરૂમ ક્લોઝ કરીને નીકળી ગયા આપણે ઘર બાજુ જવા. આજે છે રમજાનનો આખર જુમ્મો. હું પણ તમારા હકમાં દુઆ કરીશ ને તમે પણ મને દુઆમાં યાદ રાખજો. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ ને ફટાફટ ફ્રેશ થઈને જાય મસ્જિદ તરફ. તો ભાઈ જુમ્મો પડીને આવી ગયા છે ને હવે ભાઈ કરશે આરામ. મળી આપણે તમને ફ્રેશ થઈને. તો આપણે થઈ ગયા ફ્રેશ, આરામ થોડોક વધારે થઈ ગયો છે તો નીકળી ફટાફટ શોરૂમ બાજુ. તો આપણે પહોંચી ગયા છીએ શોરૂમે તો ફટાફટ કરી શોરૂમ ને ઓપન. આજે તડકો છે જાજો, માણસ કોઈ દેખાતું નથી એટલે તડકા હિસાબે આજે થોડુંક ગરાગીમાં કેવરાવે છે. ગરાગ માંથી ફ્રી થયા ત્યાં સમય થઈ ગયો તો ઇફતાર નો. તો કાફલા સાથે પહોંચી ગયા આપણે મસ્જિદ. તો બેસી ગયા છે ઇફતાર કરવા માટે ને રમજાનના છેલ્લા રોજા ચાલી રહ્યા છે તો બધા ભાઈઓ દુઆ કરી રહ્યા છે. ઇફતાર કરીને શોરૂમમાં પહોંચ્યા તો બધા ગરાકો રાહ જોઈ રહ્યા હતા. આજે તો વાવડી રોડ ની હસ્તીભાઈ આપડા ઝાકીર દાદા આવી ગયા હતા આપડા શોરૂમ. ઇફતાર બાદ ગરાકી થોડીક જાજી હતી એટલે શોરૂમ ક્લોઝ કરવામાં થોડુંક થઈ ગયું હતું મોડું. અને ઈચ્છા હતી આજે સોએબભાઈ ના હાથની કઈક નવીન આઈટમ ખાવાની તો વયા ગયા આપણે સોએબભાઈ પાસે. ત્યાંથી વસ્તુ લઈને નીકળી ગયા હતા આપણે ઘર બાજુ જવા માટે ને શોરૂમ પાસે આપણા મિત્રો બેઠા હતા. પણ તમે જો આપણા વગર શોરૂમ કેવો વિરામ લાગે છે. ઘર બાજુ જતા હતા ત્યાં મિત્ર નો ફોન આવી ગયો તો બાટલાનું સેટિંગ થઈ ગયું છે તો એની પાસેથી બાટલો લઈને આપણે પહોંચી ગયા હતા ઘરે. તો ઘરે પહોંચીને બેસી ગયા હતા આપણે સીધા જમવા માટે ને આવો હતો આજનો આપણો કઈક મિની. અને હકીકત થી યાર તમે ખાલી વિડીયો જ જોવો છો, તમારા ભાઈને ફોલો તો કરતા જ નથી. તો ફટાફટ તમારા ભાઈને ફોલો કરો, થોડોક સપોર્ટ કરો. હજી તો ઘણી બાકાચીકી બોલાવાની છે.